क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે। માંગરોળ માર્કેટ યાર્ડમાં ખરીદીમાં કૌભાંડના આક્ષેપ લાગ્યા છે। જૂની મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી હોવાના આરોપ લાગ્યા। સ્થાનિક આગેવાનોએ બીજેપી કોંગ્રેસની મિલીભગતના આક્ષેપ લગાવ્યા છે। વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપ લાગ્યા। રાજસ્થાન યુપીથી મંગાવેલ મગફળી ટેકાના ભાવે ખરીદતા હોવાના આરોપ લાગ્યા। યાર્ડમાં ટેગ લગાવ્યા વગરની મગફળીની ગુણીઓ મળી આવી છે। યાર્ડના ચેરમેને તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। ગેરરીતિ સાબિત કરી બતાવે તો સેન્ટર બંધ કરાવીશું તેવું વાલભાઈ ખેર દ્વારા કહેવામાં આવ્યું છે। આક્ષેપ બાદ ગુજકો મહેસૂલના અધિકારી પહોંચ્યા માંગરોળ એપીએમસી ખરીદીમાં શંકાસ્પદ કામગીરીની અધિકારીની કબૂલાત। આક્ષેપ બાદ નવોદિત તાલુકા સંઘનું સેન્ટર બંધ કરવામાં આવ્યું। તમામ મગફળીના સેમ્પલ્સ લઈ તપાસ કરવામાં આવશે। તપાસ સમિતિ યાર્ડમાં જઈ અને તપાસ કરશે। માંગરોળ શહેર બીજેપી પ્રમુખ નિલેશ સોમૈયાએ ખુલાસો કર્યો છે। મારા પર લાગેલા આક્ષેપો પાયાવિહોણા હોવાની વાત તેમણે કહી છે। યાર્ડમાં શું થાય છે તેની મને કોઈ જાણ નથી તેવું નિલેશ સોમૈયાનું કહેવું છે। તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપભાઈ, સ્વાગત છે આપનું। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડના આક્ષેપ લગાવવામાં આવ્યા છે, આપની પ્રતિક્રિયા? જ્યારે સરકારે અમને ખરીદી આપી ત્યારે મેં એક જાહેર નિવેદન મીડિયાના માધ્યમથી કરેલું કે ગુજરાતભરમાં કોઈ પણ કોર્નર ઉપર કોઈ પણ ખરીદી થતી હોય ત્યાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તો મારે ધ્યાને લાવજો, અમે તાત્કાલિક કાર્યવાહી કરશું। કોઈને ગેરરીતિ ચલાવવા માંગતા નથી અને આ બનાવ જે છે એ સોશિયલ મીડિયા મારફત બહારની મગફળી આવે છે એવું મારા ધ્યાનમાં આવ્યું અને એ ધ્યાનમાં આવતા તુરંત અમારા અધિકારીઓને સૂચના આપી કે ટીમ જઈને તપાસ કરે અને કાર્યવાહી કરે। અમારી ટીમ પહોંચી પણ ગઈ અને સ્થગિત પણ સેન્ટર કરી દીધું છે અને આજે રજા છે। એની સામે જે કોઈ કાનૂની કાર્યવાહી કરવી પડતી છે એ કરવામાં આવશે, કારણ કે ખેડૂતોના હિત માટે સરકારે બનાવેલી યોજનાનો લાભ કોઈ પણ પ્રકારે ગેરરીતિથી કોઈ લેતા હોય તો ચલાવી શકાય નહીં અને એની સામે કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક આગેવાનો છે એ કહી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે। વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાના પણ તેમણે આક્ષેપ લગાવ્યા છે। એની પર આપ શું કહેશો? કોઈ પણ હશે, માન્યતા હોય, અજાણ્યા હોય, જાણીતા હોય, જે ગેરરીતિ છે, જે કાયદેસર પગલાં લેવાતા છે એ પગલાં લેવામાં આવશે। યુપીથી મંગાવેલી જે મગફળી છે એ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ થયા છે। ટેગ લગાવ્યા વગરની મગફળીની ગુણીઓ પણ મળી આવી છે તપાસ દરમિયાન। શું આ હકીકત છે? હકીકત છે કે તપાસમાં રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવશે અને રિપોર્ટ આવશે એ પ્રમાણે કાર્યવાહીમાં જે કોઈ સજા થતી છે એમાં કોઈ બક્ષવામાં નહીં આવે, કોઈ છાવરવામાં નહીં આવે। જે કારણ કે સરકાર પણ છે પગલાં લેશે, અમારા તરફથી અમે સ્થગિત કરીએ કે એ પગલાં લઈશું, એટલે અમે કોઈ બચાવ કોઈનો કરવાના નથી। એમાં કાનૂની કાર્યવાહી જે બધી કરવાના છે। ભાઈ, અંતિમ સવાલ, જૂનાગઢ સિવાય અન્ય કોઈ માર્કેટિંગ યાર્ડમાં આપને આ પ્રમાણેની ફરિયાદ મળી છે ખરા? કોઈ જગ્યાએ ફરિયાદ મળી નથી। અમારી એક વિજિલન્સ કમિટી જેવી ટીમ છે એ છુપી રીતે એના પ્રવાસ અને ઓબ્ઝર્વેશન કરતા હોય છે અને ધ્યાનમાં આવે કોઈની ફરિયાદ ન હોય તો પણ અમે એક્શન લેતા હોઈએ છીએ, પણ હજુ સુધી કોઈ ફરિયાદ અમને મળી નથી। જી જી, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે દિલીપભાઈ। તો હવે આગળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। ગુજરાતમાં કોઈ પણ ખરીદી થતી હોય ત્યાં ગેરરીતિ થતી હોય તો ધ્યાને લેવામાં આવશે। આવી ગેરરીતિ નહીં ચલાવી લેવામાં આવે એવું દિલીપ સાંઘાણીએ કહ્યું છે। કોઈ માન્યતા હશે તો પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું છે ન્યૂઝ કેપિટલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં। તો આરોપો લાગ્યા છે જૂનાગઢમાં કૌભાંડ થયા હોવાના આરોપો લાગ્યા છે। જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડના આક્ષેપ। માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ખરીદીમાં કૌભાંડ થયું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે।
જૂની મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી હોવાના આરોપ લાગ્યા છે. સ્થાનિક આગેવાનોએ ભાજપ કોંગ્રેસની મિલીભગતના આરોપ લગાવ્યા. બિહાર રાજસ્થાનથી માંડવી મંગાવી અને ખેડૂતોના નામે અહીંયા જોખી લેવામાં આવે છે અને એ માંડવી ક્વોલિટીમાં નબળી છે એટલે એને ભ્રષ્ટાચાર કરવા માટે એક ખાંડી એ લોકોને 5-7 હજાર રૂપિયાનો ગાળો રહે એમ છે એટલે એ લોકો કરી રહ્યા છે. 2 જણા કોંગ્રેસના છે, વાલભાઈ અને મેરાવણભાઈ, અને 2 જણા ભાજપવાળા છે, નિલેશભાઈ અને દાનભાઈ. મેં રામભાઈ કીધું કે આપણે જવાનું છે એટલે આપણે બધા ગયા ત્યાં સાથે જોયું. હા, જે યાર્ડના ચેરમેન છે વાલભાઈ, એ વર્ષોથી આ રીતે કરવા માટે ટેવાયેલા છે અને ખાસ કરીને યાર્ડની અંદર પણ આજે છેલ્લા 10 વર્ષથી એક જ મંડળીની અંદર ખરીદી આપવામાં આવે છે. યાર્ડ ખરેખર અસ્તિત્વમાં છે જ નહીં. ખેડૂત પેનલની 10 જે સભ્યપદ છે એ રદ કર્યા છે કોર્ટે. 400 જેવા મત, 450 જેવા મત બોગસ મત જે ઉભા કર્યા હતા એ પણ કોર્ટે રદ કર્યા છે. એટલે હાલ ચેરમેન તરીકે એ રહી શકે એવી પરિસ્થિતિ નથી. એટલે સરકારને ખાસ કરીને રિક્વેસ્ટ એટલી છે કે યાર્ડને ખરેખર વહીવટદારના હાથમાં સોંપવું જોઈએ, જેથી કરીને આવો ભ્રષ્ટાચાર ન થાય. ભ્રષ્ટાચાર કેન્દ્રોમાંથી જે આ 2 ચેરમેન વાળું કેન્દ્ર છે એમાં જ મોટા ભાગનો ગાલમેલ થાય છે. બહારથી મગફળી મંગાવી અને અહીંયા એક જાતનો પાલો કરી નાખવામાં આવે છે મિક્સ કરીને, અને પછી ખેડૂતના નામે નાખી દે છે. આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા છે. અમને 4 મંડળીઓ વતી એપીએમસીના ચેરમેન તરીકે હું એને વખોડું છું અને નકારું છું. માંગરોળ તાલુકાની અંદર 4 સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે. જુનાગઢ જિલ્લામાં જે સેન્ટરો હાલે છે એમાંથી સૌથી બેસ્ટ અને સારી કામગીરી માંગરોળ તાલુકામાં જે 4 એજન્સી કામ કરે છે એની કામગીરી છે. અને છતાં પણ જે રહી વાત બહારના રાજ્યોની મગફળી અહીં આવે છે, એક પણ બોરી બહારના રાજ્યોની નહીં પણ જુનાગઢ માંગરોળ તાલુકા સિવાયની પણ એક પણ બોરી અન્ય તાલુકાની અહીં આવતી હોય તો સાબિત કરી બતાવે. હું 4 સેન્ટરો સાંજે હું બંધ કરાવવાની તાકાત ધરાવું છું અને બંધ કરાવી શકું છું. શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ સોમૈયા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. આ સીધી રીતે જે આરોપો લગાવવામાં આવ્યા છે, કૌભાંડના આરોપો લાગ્યા છે, આપની પ્રતિક્રિયા? તો ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ખરીદીમાં કૌભાંડ થયું હોવાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે, સ્થાનિક આગેવાનોએ આરોપ લગાવ્યા છે. જૂની મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી હોવાના આક્ષેપ થયા છે. સ્થાનિક આગેવાનોએ ભાજપ કોંગ્રેસની મિલીભગત હોવાના પણ આરોપ લગાવ્યા. વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપ થયા. રાજસ્થાન, ઉત્તર પ્રદેશથી મંગાવવામાં આવેલી મગફળી ટેકાના ભાવે ખરીદીથી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. તો જેમણે આરોપ લગાવ્યા છે, રામભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રામભાઈ, સ્વાગત છે. શું આક્ષેપો છે આપના અને હકીકત શું? આક્ષેપોમાં મેડમ એવું છે કે અહીંયા અમારે બહારથી ટૂંકમાં આયાત કરેલી માંડવીઓ ખેડૂતના નામે નાખવામાં આવે છે અને અમારા જે ભેડ વિસ્તાર છે ત્યાં મગફળીનો ટૂંકમાં ચોમાસામાં વાવેતર જ હોતું નથી અને મોટાભાગના ખેડૂતોના નામે અહીંયા બહારની માંડવી ખેડૂતના નામે નાખવામાં આવે છે. કરી આપે અને સામેથી શું કહેવામાં આવ્યું? કાલે અમે અહીંયા સ્થળ ખરાઈ કરી. જે માંડવી હતી ગયા વર્ષની જૂની માંડવી હતી, ચાલુ વર્ષની માંડવી જ નથી અને કોઈ જવાબદાર અધિકારી પણ ત્યાં હાજર ન હતા જેને સેમ્પલ મેન્શન કરવા જોઈએ. કોઈ ટૂંકમાં જવાબદાર વ્યક્તિ સ્પોટ ઉપર હાજર હતું નહીં અને પત્રકારોની ટીમ સાથે અમે લોકો ગયા હતા. જી રામભાઈ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. નિલેશભાઈ સોમૈયા પણ ફોન લાઈન પર જોડાયા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. જે પ્રમાણે આરોપો લાગ્યા છે મગફળી કૌભાંડના, આપની પ્રતિક્રિયા? મારી પ્રતિક્રિયામાં તો એટલું જ કહીશ કે મગફળી જે કૌભાંડના આરોપો થયા છે તો મને બહુ વિષય અંદર શું થયું છે મને ખ્યાલ નથી, પણ મારી કોઈ મંડળી નથી કે મારે કોઈમાં કશું લેવા દેવા નથી. બરાબર છે, અને હું ક્યારેય મંડળી રાખતો નથી અને મારી કોઈ મંડળી પણ નથી. બરાબર. અને બાકી જે કૌભાંડોના આરોપો લાગ્યા હોય તો અધિકારીઓ છે તપાસ કરશે અને જે હશે એ નિર્ણય લેશે એ લોકો. જી રામભાઈ, નિલેશભાઈ કહી રહ્યા છે કે એમની ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે પાયા વિહોણા છે.
અહીંયા વિહોણા મેડમ કંઈ નથી. તો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ મારી મંડળી હોય કે મારી ઉપર કોઈ આક્ષેપ કરે તો સ્વાભાવિક છે કે હું બચાવ કરું, લૂલો બચાવ. પણ તમે કાલે સ્થળ વિઝિટ કરી, તમે આના વિડીયા જોઈ લ્યો, તમને સેમ્પલ ટેસ્ટિંગના તમારા પાસે રેકોર્ડ પડ્યા છે નાખવું તમે કહેતા હોય તો. અને બીજા નંબરની અંદર કે ત્યાં 50 માણસનું ટોળું હતું, એને પૂછજો કે ભાઈ આ જૂની માંડવી હતી કે નવી માંડવી. જી નિલેશભાઈ, જે પ્રમાણે જૂની મગફળી વેચવામાં આવે છે અને એની જ ખરીદી કરવામાં આવે છે અને આગળ પહોંચાડવામાં આવે છે, એવા સીધા આરોપ લાગ્યા છે. આ આરોપ પર આપનું શું કહેવું છે અને જો તટસ્થ તપાસ થાય તો આપ તૈયાર છો? પહેલી વાત તો એ કે મેં તમને એ જ વાત કરી કે મારી આમાં કોઈ મંડળી નથી અને મારે એમાં કોઈ કશું લેવા દેવા નથી. અને જૂની માંડવી નાખી હોય અને જો કોઈ કૌભાંડ કર્યું હોય તો ભલે એની પર જે એક્શન લેવાતો હોય લેવા, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ મને શું એમાં પ્રોબ્લેમ હોય? જેને ભલે એક્શન લેવાય. જી રામભાઈ, દિલીપ સંઘાણી સાથે જ્યારે વાતચીત થઈ અમારી અને તેમણે કહ્યું કે ગુજકો માસુલના અધિકારીઓ માંગરોળ એપીએમસી પહોંચ્યા અને તપાસનો ધમધમાટ હવે કરવામાં આવશે અને જે પણ આરોપી હશે, જો આ કૌભાંડ ખરેખર બહાર આવે છે તો પછી એમની ઉપર પગલાં લેવામાં આવશે. આ પ્રક્રિયાથી આપ સંતુષ્ટ? એની સાથે કહું છું કે રાજસ્થાન MP સાઈડથી માંડવીઓ મંગાવવામાં આવે છે. કોઈ ખેડૂત ત્યાં સ્પોટ ઉપર નથી રહેતા, ખેડૂતના ઘરે બારદાન પરચેસ કરવામાં આવે છે. એ બધા કૌભાંડો છે. તમે અહીંયા ખેડૂતને વિઝિટ લો તો ખબર પડે. અમારે અહીંયા ખેડ વિસ્તાર છે, 40 ગામોની અંદર મગફળી થતી નથી મેડમ. જી જી નિલેશભાઈ, સીધા જ રામભાઈ આપની ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે આજુબાજુ 40 ગામોમાં મગફળી નથી થતી એટલે બહારથી યુપી અને રાજસ્થાનથી મંગાવવામાં આવે છે અને એને જ વેચવામાં આવે છે. મેં તમને એક જ વસ્તુ કીધી કે મારી આમાં મંડળી નથી, કે મારે કશું લેવા દેવા નથી. યાર્ડમાં શું થઈ રહ્યું છે મને કંઈ ખ્યાલ જ નથી. હું તમને શું આન્સર આપી શકું? તમે મને કહો. ચલો, મારી મંડળીઓ હું ખરીદી કરતો હોય તો હું તમને જવાબ આપું. મારી કોઈ મંડળી નથી, મારે કશું લેવા દેવા નથી. પછી મંડળીમાં શું થતું હોય તો રામભાઈને ખબર અને જે અધિકારીઓ કામ કરતા હોય એમને ખબર છે. મારે કોઈ વિષય સાથે જ લેવા દેવા નથી તો હું એને શું જવાબ આપી શકું? જી 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 નિલેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. રામભાઈ, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. તો એક તરફ નિલેશભાઈ કહી રહ્યા છે કે એમને કોઈ લેવા દેવા જ નથી આખી ઘટના સાથે, અને બીજી તરફ રામભાઈએ આક્ષેપો લગાવ્યા છે અને તેમનું કહેવું છે કે તટસ્થ તપાસ કરવામાં આવે. તો આક્ષેપ બાદ નવોદિત તાલુકા સંઘનું જે સેન્ટર હતું એ બંધ કરવામાં આવ્યું છે. તમામ મગફળીના સેમ્પલ્સ લઈ તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિ યાર્ડમાં જઈ અને તપાસ કરશે. માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયાએ ખુલાસો કર્યો છે. એમની ઉપર જે આરોપો લગાવ્યા છે એ આરોપો પાયા વિહોણા હોવાની વાત નિલેશ સોમૈયાએ કહી છે. યાર્ડમાં શું થાય છે તેની મને કોઈ જાણ નથી તેવું પણ તેમણે કહ્યું. નવોદિત તાલુકા ખરીદ વેચાણ સંઘ છે, એમની ખરીદી અમે બંધ કરાવી છે અને એનો જે કઈ રિપોર્ટ છે મારી વડી કચેરીને આપવામાં આવશે. અને સોમવારે અમારી ગાંધીનગરની ટીમ આવશે અને એ જે કઈ સત્ય હશે કરશે. મેપિંગ માંગરોળ નવોદિત તાલુકા સંઘમાં છે એ અન્ય મંડળીને આપવામાં આવશે. એટલે ખેડૂતોને આમાં કોઈ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. હાલની તારીખે અમે માંગરોળ નવોદિત તાલુકા સંઘની જ ખરીદી બંધ કરી છે. બાકીની જે 3 મંડળી હાલે છે એ વ્યવસ્થિત અને સારી રીતે પારદર્શકતાથી હાલે છે. ખાસ કરીને એવા લોકોનું ખાસ જણાવવા માંગુ છું કે માંગરોળ યાર્ડની અંદર વર્ષોથી ખરીદી થાય છે અને હું ક્યારેય મંડળી મારી પાસે છે પણ નહીં અને હું ક્યારેય એવી ખરીદીમાં આજ દિવસ સુધી ઇન્વોલ્વ નથી થયો અને મારી કોઈ મંડળીની કે કોઈ ખરીદી ચાલતી પણ નથી. અને વાત રહી યાર્ડમાં ખરીદી ચાલે છે તો 20-25 દિવસથી ખરીદી સ્ટાર્ટ થઈ છે અને ખરીદીના જયારે શરૂઆત થઈ હતી ત્યારે અમે ઓપનિંગમાં પણ અમે ગયા હતા. પણ ત્યારથી માંડીને આજ દિવસ સુધી હજી સુધી કોઈ ખેડૂત મિત્રોની કે કોઈની પણ આગેવાનોની કોઈ એવી કોઈ ફરિયાદ કે એવી કંઈ આવી નથી. તો જે પ્રમાણે મગફળી કૌભાંડના આરોપો લાગ્યા છે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી, પરંતુ આ આખી પ્રક્રિયામાં કૌભાંડ થયું હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક આગેવાનોએ ભાજપ કોંગ્રેસની મિલીભગતના જ આરોપો લગાવી દીધા છે. ત્યારે ગુજકો માસુલના અધિકારીઓ પહોંચ્યા અને હાલ તો આ મંડળી અને પ્રક્રિયા અત્યારે બંધ કરવામાં આવી છે. તટસ્થ તપાસ થશે અને ત્યારબાદ આગળ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને જે પણ જો જવાબદાર નીકળશે તો તેમની પર પગલાં લેવામાં આવશે તેવું પણ દિલીપભાઈ સાંઘાણીએ જણાવ્યું છે. તો યાર્ડના ચેરમેને તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે.